ના કર ને ના કર. વેલકમ ટુ સકરબાગ. એ રિયલ લાગે રિયલ હશે ને બધા જો ઓલા પર જો નાના નાના મગર જોવા મળે. મગર તો જો અહીં મગર છે, જો પડી છે એમને હલતી નથી. તો આ બધા પેલા ખોટી લાગતી પણ છે હાસી. પકડી લે ની બસું છે વિજા નાનું એવું બસું એ પકડી લેતા તો ઈ બધું હાસ્યું છે. એમાં મગર આજુ ને બસું છે જો આવડા બહાર બસું એ અંદર ઓલામાં મોટી જબર છે પણ દેખાતી નથી. અંદર છે ના બધું હાચ્યું એલા ભાઈ એક ખોટી નહીં. હાલો તો આગળ હજી આપડી સફર ચાલુ કરવાની છે. હજી તો ઘણું બધું જોવાનું છે આપણે. તો આ પ્રાણી સંગ્રહાલય ની અંદર તો જે આપણે શરૂઆત કરી છે તો મુહૂર્તમાં આપણે મગર જોઈ નાખી છે. તો હજી તો ઘણું બધું જોવાનું બાકી છે. તો વિડીયોમાં બિના રહેજો, ખૂબ મજા આવવાની છે આપણા વ્લોગની અંદર. તો સકરબાગ ની અંદર ઘણી ખરી વસ્તુ તમને જોવા મળી જશે. વાઘ દીપડા ને એવું ઘણી ખરી વસ્તુ છે. તો હું આગળ તમને બધી વસ્તુ બતાવવાનો છું. તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો. જો તમે આ કાસબા તમને નામ આવડતું ને તો જરૂર કોમેન્ટ કરજો કે વિલાયતી કાસબા હોય લાગે. અમે પણ પહેલી વાર જ જોયા છે. જો અજગર છે કે એરું છે તમે ઓળખી જતા હોય ને તો કોમેન્ટ કરી દેજો. એક તો શું છે, એરું છે કે શું છે. દેવડી પકડી લેવું કઈ વાઈડી ની. જો આ ભાઈ અમારી જીભડા કાઢે છે. આ ભાઈ ની સમજો ક્યાં હા જો કેમ જો કાઢે જીભડા કાઢે બહુ મોટું જબર છે. જો જો કલગી વાળા કાકડિયા છે. તમે કદાચ પહેલી વાર જોયા છે. મેં પહેલી વાર જોયા. તમે આની પેલા કારે જોયા હોય તો કેજો. આ છે અજગર પણ જો બહુ આગું છે એટલે બરાબર દેખાતું નથી. તો જો અહીંયા છે ને અહીંયા અજગર જ છે પણ કાસ મેલો થઈ ગયેલો છે ને એટલે બરાબર દેખાતું નહીં. એ કોલ્લા ખૂણામાં છે ઠેર. હાલો આપણે હજી આગળ વધવાનું. આપણે બધી નાની મોટી વસ્તુ જીવ જંતુ ની બધી જોઈ લીધી છે ને હજી આપણે છે ને વાઘ ને દીપડા ને એવું બધું જોવા જવાનું છે. તો વિડીયોમાં છે ને છેલ્લે સુધી બન્યા રહેશે. તો આ વ્લોગ ની અંદર તમને છે ને ખૂબ મજા આવવાની છે આ પ્રાણી સંગ્રહાલય ની અંદર. તો હજી ઘણી બધી વસ્તુ જોવાને આપણે બાકી છે. હજી વાઘ દીપડા ને ગેંડા ને એવું ઘણી બધું હરણિયા બધી વસ્તુ તમને આ પ્રાણી સંગ્રહાલયની અંદર જોવા મળી જવાની છે. અને આપણા વ્લોગમાં ટોટલિંગ વસ્તુ તમને જોવા મળી જાય. તો વિડીયો છેલ્લે સુધી જોવો તમને ખૂબ મજા આવવાની છે. ઘણું બધું પબ્લિક છે જોવા તો આપણી પાછળથી ઘણા બધા છે. જો અહીંયા છે ને આ છે ને હેઠાડી છે. જો તમે જોઈ શકો છો. અત્યારે આપણી બાજુ બહુ ઓછી જોવા મળે. તો અહીંયા જો તમે જોઈ શકો છો લાઈવ છે. કેટલા બધા કાંટા પણ છે જો તમે. જો આપણને ઝાડની ઉપર છે ને એક નવીન વસ્તુ જોવા મળી છે. જો તમને એનું નામ કદાચ આવડતું હોય તો જણાવજો આપણને, હું તમને બતાવું. તો જો અહીંયા છે ને આ ઝાડ ઉપર છે ઘણા બધા પક્ષી છે. તો આનું નામ તમને આવડતું હોય ને તો જો આ ટીંગાઈ છે ને એ બધા પક્ષી જ છે. તો પેલા તો બધા ઓળખતા જ હતી. તો તમને જો નામ આવડતું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. બાકી મને તો આવડે છે કેમ કે ઘણી વાર પેલા જોયા છે. અત્યારે બે ઓછા જોવા મળે છે. તો હાલો હજી આપણે ઘણું બધું જોવાનું છે. આપણે ખાલી શરૂઆત જ કરી છે. તો હજી ખૂબ સારી એવી મજા આવવાની છે. અમારા બધા મિત્રો જે આવેલા જાય છે ને ઘણા ખરા તો આગળ વી ગયા છે. આપણે વી ગયા છે થોડાક પાછળ. તો અહીં ક્યાંક છે જો તમને હું બતાવી દઉં. શું છે? ગીધ છે. ગીધ જ લાગે. ગીધ છે જો તમે જોઈ શકો છો. એક અહીંયા છે અને એક અહીંયા છે. જો આ ગીધ છે. ઓલા પર તો લાડ બધા છે. તો હજી આપણે હાલો આપણી સફર આગળ લઈ જઈએ છીએ. તો આપણને જોઈએ કાંઈ મસ્ત મજાનો ડાયનોસર પણ જોવા મળી ગયો છે. હાસો નથી બનાવેલો છે તો સિમેન્ટ થી કેમ પણ બનાવેલો હોય ને બાકી એકદમ મસ્ત નો. વેલકમ ટુ સકરબાગ. રિયલ લાગે રિયલ હશે ને બધા ઓલા પર નાના નાના બધા દેખાય રિયલ જ છે બધું. બહુ આઘા છે મારા બેટા. ઓલા પર ઠેઠ છે અહીંથી નથી બરાબર દેખાતું. નથી આ ક્યાંક નામ તો સારું છે પણ આપણને નહીં આવડતું. આપણે કે પ્રાણીઓ લગા બસ આવે ને
બીજા કલરના તો હરણ ઘણા બધા જોયા છે, પણ અહીં જો હું તમને વ્હાઈટ કલરના બતાવું. જો 3 છે, 3 જ છે, બસા જ છે. આ બાજુ છે જીબ્રા, જો તમે જોઈ શકો છો, બહુ આગા છે. એની એક ઠેઠ અંદર છે. બધા જોતા જોતા જાય છે બધું. બોર્ડ પણ મારેલું છે. બહુ મોટા જબર ગીત છે, તો તમને બતાવું. તમને જો એના ગીત કેમ છે ને, બાકી જો બહુ મોટા જબર છે. 2 3 છે, 3 4 છે. તો એક અહીં છે, આ મંદિર એ છે, પણ એટલે બરાબર દેખાતા નથી અહીંથી. આવ્યો બહાર, આવ્યો ગેંડો બહાર આવ્યો. ભાઈ છે જો 2 છે, પણ હજી પાણીમાં છે ને, બહાર નીકળવાનું મન નહીં લેતા. બહુ ઠંડક મળે છે અંદર એને. હાલો આગળ ચલાવો, આગળ ચલાવો. ઓલી સાઈડ મોર બોલ્યો ને વરસાદ આવ્યો. પાછા હતા ને અહીંયા આવી ગયા. બસ અહીંયા રહ્યો અંદર. બધા પોપટ આમાં છે, પોપટ જ છે વધારે તો બધે લાલ પોપટ આવ્યો. કલર ને કરી નાખેલો ને ભાવ. લાલ પોપટ ને બધા પોપટ જ છે એમાં. આખું હોય ને એમાં બધે પોપટ છે. એક છે હતા બીજા નોખા નોખા પક્ષી. જો અહીં પોપટ જ છે, બોડી દેખાતા નથી. જો અહીંયા શિયાળ જો ખૂણામાં છે. તમે ખીચડી તો ઘણી બધી જોઈ છે, પણ આના જેવી નહીં જોઈ હોય. જો અહીંયા ફોટો છે ને, અહીંયા લાઈવ છે, તમને બતાવું. અહીંયા છે ને બેઠી લાકડામાંથી, તો બહુ મોટી જબરજસ્ત લાઈવ. અહીંથી બહુ આગી બેઠી એટલે બેગ નાની લાગતી છે કદાચ. તો જો આવી સુવિધા છે ખીલકોડી માટે. ચાલો હવે અહીંથી આપણે છે ને વાઘ દીપડા ને એવું જોવા જવાનું છે, તો ફટાફટ એ પણ તમને દેખાડી દેવાના છે. બહુ જોરદાર મજા આવશે. ના તો તમને બહુ મોટા જબર વાઘ ને દીપડા ને એવું બધું બહુ જોરદાર છે, તો તમને ખૂબ મજા આવવાની છે. તો વિડીયોમાં બિના રહેજો. હવે સીધા ડાયરેક્ટ આપણે ના જ જવાનું છે. તો હવે અહીંથી આપણે જવાનું છે ડાયરેક્ટ વાઘ અને દીપડા ને એવું બધું જોવા જવાની છે. તો બહુ જોરદાર છે, ખૂબ મજા આવવાની છે. તો કવડા મોટા વાઘ ને દીપડા ને એવું છે, તમને આગળ થોડીક જ વારમાં જોવા મળવાના છે. તો વિડીયોમાં બિના રહેજો. તો અહીંથી જો થોડુંક જ આગું છે. તમે જો આ બધા હવે બોલા હાલે રાખો, હાલે રાખો. સિંહ જોવા જવાના છે. બહુ ડાલા મચા સિંહ જોવા જવાના છે. આપણે લાઈવ તો પહેલી વાર જ જોઈ છે. આપણે કોઈ લાઈવ નથી જોયા, તો એ આપણને પિંજરાની અંદર આપણે પહેલી વાર લાઈવ જોવા જઈએ છીએ. તો કેવો આપણો અનુભવ રહી તમારી સાથે આગળ શેર કરવાનો છે. તો સામને જ છે, હવે બહુ આગું નથી. તો ઓલા પર બધા જોવે છે ને નાશ છે. તો થોડીક વારમાં આગળ તમને બતાવવાનું છે. ફાઇનલી આપણે છે ને સિંહ ના પાંદડા પાસે પોગી ગયા છીએ. પહેલી વાર લાઈવ જોઉં છું હું, પહેલી વાર. તો તમે બેઠો છે, કેમ છે? 2 3 છે, તો એક હાલે છે. અહીંથી પિંજરાની અંદર આવું દેખાય છે, તમે જોઈ શકો છો. ના કર ને, ના કર, ના કરાવે. ફૂલ વટે સોચે તો પૂરો કરા. ચાલો હવે દીપડો જવાનું. ચાલો સિંહ તો જોઈ લીધો છે. હાલો આ લગભગ આગળ છે દીપડો. દીપડો આગળ થોડાક ધાગા છે. દીપડો તો અહીં છે. દીપડો પણ આપણે પહેલી વાર જોઈ છે લાઈવ. હાવ પહેલી વાર જોઈ છે દીપડો. દીપડો જોઈ છે અહીંયા લગભગ. દીપડો કહે છે આને શું કહેવાય? દીપડો કહેવાય કે સિંહ કહેવાય? જો અહીંયા છે બેઠો છે, જો તમે જોઈ શકો છો. લાઈવ પહેલી વાર જોઈ છે. એ પણ પિંજરાની અંદર હાવ છૂટા તો નથી જોયા કોઈ જે. તો તમે એક આગળ છે. આ વાઘ છે. આપણે ઓલા પેલા જોઈએ સિંહ હતો ને, લાયન. એ સિંહ હતો ને આ વાઘ. ચાલો હજી એક છે આગળ, તમને બતાવી દઉં. આગળ એ વાઘ જ છે લગભગ. દીપડો એની કરતા આગળ છે. તો દીપડો ઠેઠ જોવા જવાનો છે આપણે. વાઘભાઈ એક છે ને આરામ કરે છે કુંડમાં.
એક ભાઈ જો ઓલા પર કસરત કરે છે. લાય ભાળી ગયો તો સડા ઝાક રે એમ. જો આમ ડાલામાં તા બેઠા. હાલો દીપડો તો આમ આગળ દીપડો છે. દીપડો છે આમ કે દીપડો 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 આઈને કે છે આવ છેલ્લે. મમ્મી કેવું દીપડો અહીંયા આવ્યો છે તો દીપડો જોઈ આવવાનો કઈ ના રહ્યો. તો બાકા જીકી વરસાદની પણ બોલવા મળી છે ધબધબાટી જોવા તમે. વરસાદે બાકા જીકી બોલાવા મળ્યો છે. જો અહીંયા છે એકદમ આપણે દીપડો જો આવી ગયા છે. આ બધા પ્રાણી છે ને આપણે પહેલી વાર જોઈ છે. આપણે કોઈ લાઈવ નથી જોયા પણ આપણે પહેલી વાર લાઈવ જોઈ છે. એક જેટ આગળ છે ને ઝૂમ કરીને તમને એકદમ દીપડો દેખાડી દેવું લાઈવ. જો આ છે દીપડા ભાઈ જો બે બેઠા છે માથે બેઠા છે જો તમે. એ પણ આપણે પહેલી વાર હું જોઉં છું લાઈવ. એ પણ પિંજરામાં હાવ છૂટા તો આપણે કોઈ દિવસ નથી જોયા. તો પ્રાણી સંગ્રહાલયમાં જેટલું ફરવા લાયક હતું ને એ બધું આપણે ફરી લીધા છે. ને હવે આપણે ડાયરેક્ટ લગભગ જો વરસાદેથી બમાટી ચાલુ થઈ ગયો છે ને હવે આપણે અહીંથી કદાચ આપણે રૂમે જવાનું છે ને જો બીજે ત્યાં જવાનું છે તો તમને આ વિડીયોની અંદર અપડેટ મળી જાય. નકર હવે પછી આપણે ડાયરેક્ટ જવાનું છે રૂમે. કેમ કે આપણે સવાર દીના ફરવા નીકળી ગયેલા હતા ને અત્યારે ડાયરેક્ટ વ્યા હશે રૂમે. અને પછી સવારમાં છે ને આપણે ગિરનાર ચડવા જવાનું છે વહેલા હાવ. તો આપણા છે ને 3 દિવસ આ જુનાગઢની અંદર રહેવાનું છે. તો આપણા છે ને 2-3 એપિસોડ આવવાના છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. ચાલુ વરસાદ થઈ ગયો અમારે તો પ્રાણી સંગ્રહાલયમાં હાવ પલ્લી જવાના છે. આપણે ઘડી ઘાટો પલવું નહીં એવો વિચાર છે આપણો. એટલે નીકળી આમ હાલો ઓઇલ કરે. હાલો થોડોક સાંય વહી જવું. ચાલો થોડોક સાંય વહી જવું. ચાલો ટર્ન મારી દે. જો કે માર્યો મારી દીધો. સેન્સર વાળા બગલા સેન્સર વાળા ને બાપૈયા સેન્સર લાય ઓરિજિનલ બગલા છે. ઈ તો ભાઈ ખોટો છે અમારો. સેન્સર વાળા નહીં બીજા સેન્સર વાળા હે બગલા. આ સેન્સર વાળા નહીં ને બીજા પા વાંધો નહીં. આ સેન્સર વાળા છે એમ ન કહેતો પા. તો ફાઇનલી મિત્ર આપણે છે ને સકરબાગમાં બધું ફરીને આવ્યા છે ને હવે આપણે ડાયરેક્ટ અહીંથી જઈએ છીએ રૂમે. તો હાવ બહાર આવી ગયા છે. જો આ એન્ટ્રી ગેટ હતો તો આપણને જો પાછા આ ગેટ આવી ગયા છે. તો સકરબાગમાંથી આવીને ડાયરેક્ટ આવી જશે. નાસ્તો કરવા જવાનું છે હવે. લગભગ 1-1.5 વાગી જશે તો બધે ભૂખ લાગી જશે બહુ જોરદાર. મિત્રો પાછા આપણે ભવનાથની અંદર અત્યારે આવી જશે ને અત્યારે વાગી જશે 4 અને અત્યારે જો બોલેરો અમારે બધા ઉતરે છે ને ઓલા પર અમારી વાડી છે. તો અત્યારે હવે ના આરામ કરવાનો છે.